આજે મંદિર પરિસરમાં તેમાં ટેમ્પલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, એમના વોલેન્ટિયર્સ, એમના સાધુ સંતો અને સાથે સાથે શહેર ભાજપના અધ્યક્ષશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને અન્ય એ લોકો રથયાત્રાના આયોજનમાં જોડાયેલા છે. તમામ સાથે એક ડિસ્કશન મંદિરની પ્રાંગણમાં પણ આજે થયું છે. 27 તારીખે આયોજન કરનાર આ શ્રી જગન્નાથજીની રથયાત્રા એ વર્ષના જે અનુભવો, જો કંઈ નાના મોટા મુદ્દાઓને ચર્ચા કરી છે અને આ વર્ષે ટેમ્પલ ટ્રસ્ટ, એમના વોલેન્ટિયરો અને શહેરના જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને પોલીસ કેવી રીતે સંકલનથી, સહકારથી અને કોઓર્ડિનેટેડ એફર્ટથી સમગ્ર યાત્રાને જ્યારે ભગવાન શહેરયાત્રામાં નીકળે, લોકોને, શહેરજનોને દર્શન આપે, આ આખો કાર્યક્રમ એક શાંતિભરી માહોલમાં સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જરૂરી તમામ આયોજનો કરવા માટે આ નિર્ણય લીધી છે. ઇસ્કોન મંદિર દ્વારા જે પ્રકારનું આ વખતે આયોજન થયું, 12 તારીખની જે ઘટના બની, આ ઘટનાનું જે પૂરું શહેર એ પણ વ્યથિત છે ઘટનાથી, અને એના કારણે આ વખતની જે રથયાત્રા છે દર વખત કરતાં થોડી અલગ રીતે નીકળવાની છે. પ્રજાજનોને, ગુજરાતની જનતાને હું વિનંતી કરું છું કે આપણે રથયાત્રાના સાદગીપૂર્ણ આવીએ અને ભગવાનના દર્શન કરી અને એમના દર્શનનો લાભ મળે.